જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવનના જુદા જુદા જે સંદેશ છે એની વાત કરીશું. કલકત્તા, બંગાળમાં 12મી જાન્યુઆરી 1863ના પાવનકારી દિવસે માતા ભુવનેશ્વરી અને પિતા વિશ્વનાથને ઘેર જન્મેલા દેવદૂત સમાન મહામાનવ, જેનું મૂળ નામ નરેન્દ્ર હતું અને વૈશ્વિક નામ વિવેકાનંદ હતું. એમના જીવનના જુદા જુદા 12 સંદેશ છે એ આ પ્રમાણે છે. પહેલો સંદેશ: યાદ રાખજો કે ડરપોક માણસો અને નિર્બળ માણસો જ પાપ કરે છે. યાદ રાખજો કે ડરપોક માણસો અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશા નીતિવાન હોય છે. તમે નીતિવાન, બહાદુર અને સહૃદયી બનજો. બીજો સંદેશ: જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવા જોઈએ. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત એટલે ઉત્સાહ અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવા જોઈએ. ત્રીજો સંદેશ: આપણા 1/3 દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે. આપણા 1/3 દુઃખોનું મૂળ આપણી શારીરિક નબળાઈ છે, માટે નિયમિત કસરત કરવી જોઈએ. ચોથો સંદેશ: નિરંતર એટલે હંમેશને માટે પવિત્ર વિચારો કરો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ છે. પાંચમો સંદેશ: માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે, માટે ઉત્તમ ચારિત્રવાન બનો. સ્વામી વિવેકાનંદનો જે છઠ્ઠો સંદેશ છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. શક્તિ એ જીવન છે અને નિર્બળતા એ મૃત્યુ છે. દરેક વ્યક્તિને, દરેક પ્રજાને મહાન બનાવવા માટે 3 બાબતો આવશ્યક છે. કઈ તો કે શુભની શક્તિ વિશેની સંપૂર્ણ ખાતરી. બીજું, ઈર્ષા અને આશંકાઓનો અભાવ. ત્રીજું, જે લોકો સારા થવા કે સારું કરવા પ્રયત્ન કરતા હોય તેને મદદ કરવી. સ્વામી વિવેકાનંદના જીવનનો 7મો સંદેશ: પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિક કહેતા. પ્રાચીન ધર્મ ઈશ્વરમાં ન માનવાને નાસ્તિક કહેતા. નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. 8મો સંદેશ: જે ઈશ્વર કે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે, અનાથના મુખમાં રોટલાનું બટકું ન આપી શકે, એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી. એવો સ્વામી વિવેકાનંદનો સંદેશ હતો. 9મો સંદેશ: મહાન કાર્યો મહાન બલિદાનથી જ પાર પડે છે. 10મો સંદેશ: લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડી જાય. શું કહે છે 10મો સંદેશ? લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડે, માટે નિયમિત કસરત કરો. 11મો સંદેશ: જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમને વધારે ને વધારે કપરી કસોટીમાંથી પસાર થવું પડે છે. અને 12મો સંદેશ: શ્રદ્ધાવાન બનો, બહાદુર બનો. માણસ મરે છે માત્ર એક જ વાર. શીખવવા જેવો એકમાત્ર ધર્મ છે નિર્ભયતા. આપણે જોઈએ છે સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય. અને અંતે જે અંગ્રેજીમાં સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. માણસ પૈસો ગુમાવે છે તો કશું જ ગુમાવતો નથી. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો માણસ આરોગ્ય ગુમાવે, તંદુરસ્તી ગુમાવે તો કંઈક ગુમાવે છે. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. માટે
જો ચારિત્ર ગુમાવે છે તો માણસ સર્વસ્વ ગુમાવે છે. માટે બુદ્ધિશાળી વ્યક્તિએ પોતાનું ચારિત્રને ઉત્તમમાં ઉત્તમ કઈ રીતે બની રહે એ રીત માટે ઉત્તમ ચારિત્ર માટેની કાળજી લેવી જ જોઈએ. અસ્તુ. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ.